રાજનીતિ પણ સમજીશું। ઋષિ અમારી સાથે લાઈવ છે। ઋષિ, સૌરાષ્ટ્રનું રાજકારણ જ્યારથી જ ટિકિટ જાહેર થઈ છે ઉમેદવારોની, કોંગ્રેસ હોય કે પછી બીજેપી, સતત ગરમાવો રહ્યો છે અને આમ પણ સૌરાષ્ટ્ર રાજકારણનું હંમેશાથી ગુજરાતમાં એપી સેન્ટર રહ્યું છે। આ વખતે સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે ઉમેદવારી પરત ખેંચવાનો પણ આજે અંતિમ દિવસ છે, એટલે ચિત્ર પણ આજે સ્પષ્ટ થઈ જશે। સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા વાત કરવામાં આવે સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ। રાજકોટમાં અત્યારે 10 જેટલા ઉમેદવારો મેદાને છે। આજે બપોરે 3 વાગ્યા બાદ તમામ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે, કારણ કે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। રાજકોટમાં પણ બહુજન સમાજ પાર્ટી, ભાજપ, કોંગ્રેસ સહિત 10 જેટલા ઉમેદવારો અત્યારે મેદાને છે, પરંતુ બપોર સુધીમાં કોઈનું ફોર્મ પરત ખેંચાવાની શક્યતા છે। એ જ રીતે અમરેલી હોય, પોરબંદર હોય, જામનગર હોય કે પછી સુરેન્દ્રનગર, જે સૌરાષ્ટ્રની 7 જેટલી બેઠક છે એમાં કાટેકી ટક્કર જેવો જંગ જામવાનો છે। ગઈકાલે જે રીતે સુરતમાં ડ્રામા થયા એ જ પ્રકારે અમરેલીમાં પણ જેનીબેનનું ફોર્મ છેલ્લી ઘડીએ માન્ય રાખવામાં આવ્યું છે, જ્યારે રાજકોટમાં તો પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલાનું પહેલે જ દિવસે ફોર્મ માન્ય રહી ચૂક્યું હતું। જામનગર બેઠકમાં પણ એ જ પ્રકારનું અત્યારે ચિત્ર છે। જે રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન સૌરાષ્ટ્રમાં પ્રબળ છે। સૌરાષ્ટ્રમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર હોય ત્યાં ક્ષત્રિય આગેવાનો અત્યારે પોતાનો દેખાવો કરી રહ્યા છે। જે પ્રકારે વોટ બેંકની વાત કરવામાં આવે તો પાટીદારની વોટ બેંક ક્ષત્રિયોની વોટ બેંક કરતા પ્રબળ છે, એટલે પાટીદારો અત્યારે એક થઈ રહ્યા છે, લેવા હોય કે કડવા। પરંતુ જ્યારે હાઈ વોલ્ટેજ 2 બેઠકની વાત કરવામાં આવે તો 2 બેઠકમાં એક પોરબંદર બેઠક છે જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા લડી રહ્યા છે, તેની સામે લલિત વસોયા લડી રહ્યા છે, જ્યારે રાજકોટ બેઠક ઉપર પરેશ ધાનાણીની સામે પરસોત્તમ રૂપાલા લડી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે તો પરેશ ધાનાણી લેવા પાટીદાર છે। એવી જ રીતે સામે વાત કરવામાં આવે પોરબંદર બેઠકની તો ત્યાં પણ મનસુખ માંડવિયા લેવા પાટીદાર છે, તો તેની સામે લલિત વસોયા પણ લેવા પાટીદાર છે। પાટીદાર વચ્ચેનો આ જંગ છે, અને એક રીતે ક્ષત્રિય સમાજ જે રીતે ભારતીય જનતા પાર્ટી સામે ખુલ્લી રીતે મોરચે પડ્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ અત્યારે પોતાના પ્રચારમાં અને જીતવા માટે મરણીયો પ્રયાસ તમામ બેઠક પર કરી રહ્યો છે। કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે જોકે ગુજરાતની તમામ બેઠકોમાં કોંગ્રેસમાં 50% બેઠકો આ વખતે હાસિલ કરી જ લેવાની છે, ત્યારે ક્ષત્રિય સમાજના આંદોલનને તેઓ પ્રચારમાં પણ જોડી રહ્યા છે। કોંગ્રેસ એવું વિચારી રહી છે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તેનો લાભ અમે લઈએ અને એ લાભનો ઉપયોગ અમે વોટ બેંકમાં પણ કરી લઈએ। હાલ અત્યારે મોંઘવારી હોય, બેરોજગારી હોય તે સહિતના મુદ્દે કોંગ્રેસ પ્રચાર કરી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી પોતે કરેલા વિકાસના કામો તેમજ સરકારી યોજનાઓ લોકો સમક્ષ મૂકીને લોકો પાસે વોટની માંગ કરી રહી છે। કોંગ્રેસ હોય કે ભાજપ, બંને પક્ષ અત્યારે પોતાના પક્ષને જીતાડવા માટે તમામ ઉમેદવારો મરણીયા પ્રયાસ કરી રહી છે, કારણ કે માત્ર 15 દિવસ હવે રહ્યા છે। 7 તારીખે મતદાનનો દિવસ છે। આજે બપોરે 3 વાગ્યા સુધીમાં જ્યારે તમામ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે, ત્યારે બપોરે 3 વાગ્યા બાદ ખ્યાલ આવશે કે કઈ બેઠકમાં કેટલા ઉમેદવારો લડવાના છે। જી બિલકુલ ઋષિ, આભાર સમગ્ર જાણકારી માટે।